નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવી ગઈ નવી યોજના। મિત્રો, માતૃશક્તિ યોજના। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ મિત્રો દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી નેચરલથી ભરપૂર ખોરાક આપવામાં આવે છે, જેમને અંદર મિત્રો માતાઓને કઠોળ ખાદ્ય તેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને મિત્રો દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। આમ કુલ મિત્રો 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો 3 થી લઈ 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું યોજનામાં મોટો ફેરફાર। મિત્રો, વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા મિત્રો પ્રશ્નના જવાબમાં સામાજિક અને ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી મિત્રો ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ જણાવ્યો છે। આ અગાઉ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા, જેમાં મિત્રો સુધારો કરીને હવે માત્ર મિત્રો જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે। એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો પહેલા 13 પુરાવા રજૂ કરવા પડતા હતા, હવે તેમાં મિત્રો ફેરફારો કરીને માત્ર મિત્રો જૂજ પુરાવા જ રજૂ કરવાના રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા અંગે આંકડાઓ જાહેર। ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને મિત્રો કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ આ ધિરાણ આપેલું છે। અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે। તો લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો પરના દેવાની માહિતી પણ આપવામાં આવી હતી, કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતોને માથે હાલ અત્યારે વધારે દેવું રહેલું છે। ગુજરાતના ખેડૂતો પણ દેવો માફીની માંગણી પણ કરી રહ્યા છે। હવે મિત્રો ગુજરાતના ખેડૂતોની ક્યારે માંગણી સ્વીકારવામાં આવશે તે હવે મિત્રો આગામી સમયની અંદર જોવાનું રહેશે, કારણ કે મિત્રો અન્ય રાજ્યની અંદર તો ખેડૂતોના દેવા માફ થાય છે, જ્યારે મિત્રો ઝારખંડની અંદર ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યું છે। તો મિત્રો ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સોલાર ફેન્સિંગ માટે ગુજરાત સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય। મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે। વર્ષ 2024 અને 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં સહાય યોજનામાં વર્ષ 2024 અને 25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ મિત્રો અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પુનઃ મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ ખેડૂતો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે। અને આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સહાય મેળવી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 36,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે. મિત્રો ઘણા ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાની સહાય મળે છે. તેમની સાથે સાથે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય પણ મળે છે. તો મિત્રો આ સહાય કેવી રીતે મળે છે તેમની વાત કરી દઈએ તો મિત્રો આ યોજના હેઠળ મહિને 3,000 રૂપિયાનું પેન્શનનો લાભ મળે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં, પરંતુ સરકાર દ્વારા મિત્રો આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા પણ ટ્રાન્સફર કરે છે. મિત્રો આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાના પેન્શનની પણ સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ મિત્રો 55 થી લઈ 200 રૂપિયાની વચ્ચે હશે. આ પછી તેમણે દર મહિને 3,000 રૂપિયાની સુવિધા મળવાની છે. એટલે કે મિત્રો જો તમે મહિને 55 રૂપિયાથી લઈ 200 રૂપિયાનું રોકાણ કરો છો તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતના ખેડૂતોને મહિને મિત્રો 3,000 રૂપિયાની પેન્શનની સુવિધા છે તે મિત્રો મળવાની છે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે. અથવા તો તમે મિત્રો તમારા નજીકની બેંકમાં જે પણ મિત્રો તમારું જ્યાં જનધનનું ખાતું હોય ત્યાં જઈને પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે 5 રૂપિયામાં મળશે મિત્રો મકાન. આપને મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાની જાહેરાત કરી દીધી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે કે જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજદૂર હોય છે, શ્રમિકો હોય છે, ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મિત્રો મકાન હોતા નથી. આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે મિત્રો પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હોય તેવા મકાન માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે. આ માત્ર મિત્રો મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના અંતર્ગત જ મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. અરજી કરી લો. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો રૂપિયા 10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11માં અને ધોરણ 12માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ મિત્રો ધોરણ 9 થી લઈ ધોરણ મિત્રો 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની છે. જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાઓનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આરબીઆઈએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. આરબીઆઈ મિત્રો કૃષિ લોન વધારી દીધી છે. હવે મિત્રો કોઈ પણ બેંક ગીરો વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની છે. આરબીઆઈ શનિવારે આમની જાહેરાત પણ કરી હતી. કોલેક્ટર ફ્રી લોનની મર્યાદા વધારવામાં આવી છે. અત્યાર સુધી ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની કોલેક્ટર ફ્રી લોન મળતી હતી. વધેલી મર્યાદા 1 જાન્યુઆરી 2025 થી લાગુ કરી દેવામાં આવી છે. કોલેક્ટર ફ્રી એ એક એવી લોન છે જે મિત્રો બેંકો કોઈ પણ કોલેક્ટર વિના આપે છે. એટલે કે મિત્રો હવે ખેડૂતોને 0%એ 2 લાખ રૂપિયા સુધીની લોન મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય. મિત્રો પીએમ પાક વીમા યોજનાનો બજેટ વધારીને 69,515 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે અને વળતર પ્રાપ્ત કરવું હવે સરળ બની જશે. ડીએપી ખાતરની 50 કિલોની થેલી હવે 1,350 રૂપિયામાં મળવાની છે અને સબસિડી માટે મિત્રો 3,850 કરોડ રૂપિયાનું એક ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. નવા વર્ષના પહેલા દિવસે જ મિત્રો મોદી કેબિનેટની
બેઠકમાં મિત્રો ખેડૂતોના હિતને લગતા મિત્રો બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીને અધ્યક્ષતામાં લેવાયેલા કેબિનેટના નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આજની કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત કરી છે. સૌથી પહેલા પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને પણ મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવ સર્જન કરવા 50,000 રૂપિયા સુધીની સહાય. જે કોઈ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના માટે મિત્રો નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષથી મિત્રો અંદાજિત જૂના બગીચા હોય તો તેમના માટે મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. અને આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ મિત્રો 80,000, કટિંગ અને મિત્રો પ્રૂનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના 50% અથવા તો મિત્રો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર, જેમાં મિત્રો કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરમાં. આ રીતે મિત્રો અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે. એટલે કે જે પણ ખેડૂતોને મિત્રો 20 વર્ષથી જે પણ મિત્રો જૂના બગીચા હોય તેમને મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે સરકાર દ્વારા સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ નામ પોર્ટલ જાહેર. દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે. જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો તો ગુજરાતમાં કેમ નહીં? રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. તો મિત્રો ભજનલાલની સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની મિત્રો કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000 રૂપિયા છે તે મિત્રો ભોગવે તેવી શક્યતાઓ છે. તો મિત્રો જેવી જ રીતે રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 8,000 થી લઈ 10,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર
ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેમનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવાનો છે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા તમને મિત્રો 30,000 રૂપિયાથી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે પણ મિત્રો આપી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર મિત્રો ઘણી એવી યોજનાઓ ચલાવી રહી છે. ઘણા બધા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે. અને આવી જ મિત્રો એક યોજના રહેલી છે જે મિત્રો મહિલાઓ માટે રહેલી છે, જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના. મોદી સરકાર લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે, જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ 4 વ્યાજ મુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો તે મહિલાઓને જ મળવાની છે જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળે છે સબસિડી લાભ લો. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે, તો ભારતની 50% વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. તમને મિત્રો જણાવી દે કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે મિત્રો આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે મિત્રો રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપે છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આ એક યોજના શરૂ કરી હતી અને જેના હેઠળ મિત્રો દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જોકે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેમનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય છે કે મિત્રો આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે. તો જેવી જ રીતે મિત્રો યુપીની અંદર ગાયના ઉછેર માટે સબસિડી આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ ગાયના ઉછેર માટે 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. તો મિત્રો જો તમે ગુજરાતના પણ રહેવાસી હોય તો મિત્રો ગાય ઉછેર માટે આ સબસિડીનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અટકશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો. ફટાફટ મિત્રો તમે પણ આ કામ કરી લેજો. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામો પૂરા કરી લેવા જોઈએ. દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી
તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે. તો સરકારે મિત્રો આમને માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર તરફથી ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી દર 4 મહિનાના સમયગાળા દરમિયાન 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો હવે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દે કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરી દીધી છે કે બધા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. આમ છતાં અત્યાર સુધી ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. જો ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ઈ-કેવાયસી કરાવ્યું નથી તો હપ્તો મિત્રો અટકી શકે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા હપ્તામાં કોઈ પણ અડચણ ન આવે તો સૌથી પહેલા ઈ-કેવાયસી કરાવી લેજો.